હાલો મિત્રો, તમારું ફરી પાછું સ્વાગત છે મારી ડીડી ઝાલા યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ જલેબી લેવા, અને મને લાગી હતી ભૂખ જોરદારની, તો અમે 200 રૂપિયાની જલેબી લેવા બી હાલ જઈ રહ્યા છીએ. રામ તો ચાલો હવે આપણે જઈએ. તો મિત્રો, હવે આપણે ફાઇનલી આવી ગયા છીએ બજારમાં, પહોંચવા આવ્યા છીએ, અને હવે હમણાં થઈ છે થોડીક વારમાં સાંજ. તો હવે આપણે જઈએ. તો આજે આપણે જઈ રહ્યા છીએ લાલાભાઈની ઈશાભાઈની દુકાન, અને ત્યારે આપણે ગરમ ગરમ જલેબી લઈશું. તો કોને જલેબી ભાવે છે તે મને કમેન્ટમાં જરૂર કહેજો. ચાલી આવજો. તો ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ ઈશાભાઈની દુકાને, અને જોઈએ આપણે ત્યાંથી હવે આપણે લઈ લીધી છે ફાઇનલી જલેબી, અને આપણે આખું વાર લઈ લીધી, કારણ કે ભીડ હતી ફૂલે ફૂલ. કારણ કે તમને ખબર છે કે ગામની પ્રખ્યાત ઈશાલાલભાઈની એટલે ભીડ હતી ફૂલે ફૂલ. એક જગ્યાએ કઈ જગ્યાએ નથી. હું ઘડીક 5 મિનિટ એમને કીધું કે ઊભા રહી જાય, એટલે 5 મિનિટ ઊભા રહ્યા. થોડાક ગ્રાહક આમ જવું થયા, પછી બધા ગયા. તો અમારે પછી થોડુંક ચાલુ કર્યું થોડી વાર, પછી થોડાક ગ્રાહક આમ જવું થયા, એટલે અમને ખબર પડી કે હવે ગ્રાહક આમ ચાલુ થઈ ગયા છે. પછી અમે પણ અમારી ગરમ ગરમ તાજી મસ્ત એકદમ પીળી ચાસડીવાળી લથપથતી જલેબી લઈ લીધી છે. તો હવે તમે સબસ્ક્રાઈબ પણ કરી દીજો અમારી ચેનલને. તો અત્યારે આપણે આવ્યા છીએ જૂના રસ્તેથી નહીં, પણ નવા રસ્તેથી. એટલે આથી થોડુંક આઘું પડે, પણ આપણા લાલાભાઈની ફરમાઈશ હતી એટલે આપણે અહીંથી આવ્યા છીએ. એમને ત્યાં તેનું પેટમાં લઈ જાય, અને આપણે પણ અહીંથી કેદુના નહોતા આવેલા, એટલે આજે આપણે આવી ગયા છીએ આ રસ્તા. તો હવે આપણો અડધો રસ્તો આપણે કાપ્યો છે, અને ફાઇનલી હવે મારા પગમાં દુખવા માંડ્યા છે થોડા, એમ કે અમે ક્યાંના ઊભા છીએ. જો કે આટલા હાલોમાં તો કોઈના પગ ન દુખે, પણ તોય હવે આપણે થોડાક આગળ વધી હવે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારી શેરી પાસે. તેમ કે અમારી શેરી ન ગણાય, પણ તો આમ ફેમસ ગણાય, કારણ કે અમારે રોજનું અહીંયા હાલવાનું હોય, નોર્મલ ચાલવાનું હોય. તો હવે આપણે અહીંથી શેરી બરાબર 50 મીટર દૂરીમાં છે આપણી, 50 નહીં પણ 80 જેટલી મીટર દૂરીમાં છે, અને જેમાં આપણે હવે ઘરે પહોંચવા જ આવ્યા છીએ. અને મિત્રો, કોને મારા જેમ જલેબી બહુ ભાવે છે અતિશય, તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. કારણ કે આપણે તો જલેબીનો સ્વાદ આપણને મસ્ત લાગે, એકદમ ચાસણીથી લથપથથી એકદમ જલેબી મસ્ત લાગે મને તો. લાલભાને પણ ભાવતી જશે. શું લાલભા તમને ભાવે છે જલેબી? જોરા ફરી કે ફાફડા? જોરા ફરી. આપણે પણ જોરા ફરી છે. ચાલો આપણે તો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ આપણે જલેબી લઈને પાછા ઘરે, અને હવે મને જલેબી હાચવવાની હતી. આવી ગઈ છે હવે આપણી ગરમ એકદમ. મને નીચે ગરમ લાગે છે, તો મને હું આવી ગઈ છે. તો ચાલો મિત્રો, તમે મારા સાથે જલેબી ખાવા. આપણે મળીએ આપણે આગલા વ્લોગમાં. તો લાલભા કહી દો જય માતાજી. જય માતાજી, જય ભારત. ફરી પાછું સ્વાગત છે મારી ડીડી ઝાલા યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે આવી ગયા છીએ ફરી પાછા ધાબા ઉપર, અને અત્યારે તે મેં એને ગરમ તાજી જલેબી ખાધી છે, અને અભી હાલ આવી ગયા છું ફરી પાછા ધાબા ઉપર. તો મને લાગ્યું તો ચાલો આપણે ઘડી વાંચી લઈને આપણો બેન જો આપણે અહીંયા રાખ્યો છે અત્યારે, કારણ કે આપણે ફ્રી ફ્રીમાં તમને ખબર છે કે આપણું કામ શું છે. મને લાગે છે કે મારું કાલનું પેપર મારું બહુ સારું જશે, કારણ કે હિન્દીમાં મને બધું આવડે છે, પહેલાં પેજથી લઈને છેલ્લા પેજ સુધી. અને તને ખબર છે કે દિવાળીનો તહેવાર મારો બીજા નંબરનો બધાથી ફેવરેટ તહેવાર છે, અને હવે મારો ફેવરેટ તહેવાર હજી વહી ગયો છે, અને નવરાત્રિ. કારણ કે આપણે નવરાત્રિમાં તો બહુ ગરબા કર્યા છે, અને હવે આપણે દિવાળીમાં ફોડવાના છીએ ફટાકડા. અને જો અત્યારે ફટાકડાનો અવાજ આવ્યો છે. જેને દિવાળી ગમતી હોય તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. મારું પેપર રહ્યું તે દઈને આવું, અને ઘરે દઈને આવું. મને તો ફૂલ ટેન્શન હોય, એ તો આપણે ખબર ન હોય કેટલા માર્ક કપણા છે, નામ ને તેમને બધું માથાકૂટ કરવી પડે. ઘરે આવીને જોઉં ત્યારે હાથ મળી જાય કે આપણું પેપર હવે બહુ સારું ગયું છે. તો અત્યાર સુધીમાં મેં જેટલા કર્યા છે એમાંથી મારે 2માં આવ્યા છે 75 માર્ક, અને 1માં આવ્યા છે 70 માર્ક મેં ગણ્યા છે. મતલબ મારામાંથી મેં ગણ્યા છે 2માં આવ્યા 75, ગણિત અને વિજ્ઞાનમાં મારે 75 આવ્યા છે, અને ગુજરાતી હતું તેમાં મારે થોડુંક ઊંધું છે. ગુજરાતીમાં થોડોક મારે જેટલા બધા પેપર આવે એનાથી થોડુંક 1-2 એવા માર્ક ઓછા આવે. બાકી તો આપણે રોજનું એકદમ ફૂલ પેપર આવડે જ છે. અને હિન્દીનું તો મને બેઠું આવડે છે મિત્રો, કારણ કે હિન્દી મારો લગભગ ગણિત, વિજ્ઞાન અને હિન્દી આ 3 મારા વિષય બહુ ફેવરેટ છે. અને હવે આપણે તો 10 પેપર આવે, જેમાંથી 3 ગયા છે, 7 હજી દેવાના છે. એમાંથી આપણે 5 જ ગણવાના.
5 4 જ ગણવાના, કારણ કે કમ્પ્યુટર જીકે અને ચિત્રનું પેપર તો બહુ મહત્ત્વનું નથી હોતું. અને આપણા કોઈન્ટમાં તો કેવું હોય છે કે ખાલી જ્યારે જલેબી નવરાત્રિથી લઈને દિવાળીના વચ્ચે એટલા દિવસમાં જ મળે છે. અને નોર્મલી ગમે ત્યાં રોજ જલેબી મળતી હોય છે, કારણ કે તમને ખબર જ છે સવારના બ્રેકફાસ્ટ માટે જેઠાલાલ ભાઈ રોજ ખાય છે જલેબી ફાફડા. એટલે બીજા શહેરોમાં નોર્મલ મળતી હોય, પણ આપણા ગામમાં એવું નથી. અને આજ તો વરસાદના 4 વાગે એવા વાદળા હતા, જાણે કે 8 જ વાગી ગયા હોય, કારણ કે અભિહાલ એવા જ વાદળા હતા થોડીક વાર પહેલાં, કારણ કે વરસાદ ફાટીને ભૂક્કા કાઢી નાખવાનો હોય, તમે જોઈ શકો છો. અલીગઢે બધું ખતરનાક વાદળ છે કોઈ. મને લાગે છે કે આજે આજના ફૂલ વરસાદ આવશે, વાવાઝોડું. અને આપણે તો એવું નથી, પણ જો જે માણસને ખેડૂતને જરૂર હોય વરસાદની, તે તો બધા એવી પ્રાર્થના કરતા હશે કે અમે ભગવાન વરસાદ આવે. અને જેને નથી જરૂર કે ખોખી ઉપાડી રાખી છે, તો હવે એના માટે વરસાદ પડે તો તેમાં બગડી શકવાની સંભાવના રહે. કપા હોય, કપામાં બગડે તો એવા વિષયોમાં બગડે, એટલે એની સંભાવના રહે. એટલે એવા માણસ એવું પ્રાર્થના કરતા છે કે ભગવાન વરસાદ ન આવે. જોકે અત્યારે તો ચોમાસાનો મોસમ નથી હાલતો. આ તો અત્યારે કયો મોસમ હાલે છે કે જે તમે માવઠું કહી શકો, પણ એ પહેલાં આવે, પણ આ પછી ચોમાસાથી દિવાળી, એટલે કે શિયાળા ચોમાસાના વચ્ચેનો મોસમ. હું તમારે ગણી લેવાનું કે આવી ગયું છે, આજ થઈ છે 6 તારીખ અને રાત થઈ ગઈ છે રાત. અને એટલે આપણે 7 તારીખ ગણવાની છે, કારણ કે રાત જતાં શું વાર લાગે. એટલે આપણે 7 તારીખ ગણવાની, એટલે ફીટામાં ફીટ 12 દી રહે, 13મા દિવસે તો દિવાળી આવી જશે. અને આપણે ધનતેરસની બધું ગણી એટલે 10 દી, 10 દિવસ પછી આવી જશે આપણી ફેવરેટ તહેવાર દિવાળી. અને આજ રાતના તો બધું એવું ઝગમગે છે, તમે જોઈ શકો છો તજા બધા. તો તમને બધા મઢનો એકદમ પાસેથી જઈને દેખાડું. તો ચાલો હવે આપણે મઢને પાસેથી જઈને જોઈએ કે અત્યારે મઢમાં ફિલહાલ આરતી થઈ રહી છે. અને મેં તમને આરતીની મુલાકાત કરાવી હતી. આરતી પૂરી થવા એની પહેલાં આપણે જઈ. મિત્રો આ છે ચામુંડાની આરતી, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો. મિત્રો જ્યારે હું બપોરના 5 ધાબા ઉપર આવ્યો હતો આંટો મારવા, ત્યારે મેં એને 2 વર્કર જોયા. એક હતા અડાનીના હવામાન ટાવરના ઉપર થોડાક વર્કર થોડુંક કામ કરતા હતા, કે એટલે કંઈક કરતા હશે, થોડીક હલનચલન થતી હતી માથે. અને એક આપણો આ વડાફોન ઇનનો ટાવર છે, જેમાં પણ આપણે હલનચલન થોડીક જોઈ હતી, થોડુંક હતું એટલે ઉતરતા હતા. તો મિત્રો આપણે મળીએ હવે આપણા આગલા બ્લોગમાં. તમારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરો.